ગત ચોમાસું મન મૂકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમ છલકાયા હતા। ત્યારે આખા વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો, જે હજુ પણ ચાલી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના તંત્રએ દેવધા ડેમના 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલતા અંબિકા કાંઠે આવેલા 19 ગામો એલર્ટ થયા છે। નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશાલી લાવ્યો હતો, જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો। ત્યારે તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલિયા, જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણી હજુ પણ ચાલી શકે તેમ છે। પણ નવા વરસાદના પાણીની આવક વધે તે પહેલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને ડેમના દરવાજા ખોલાતા એલર્ટ કરી દેવાયા છે। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા 19 જેટલા ગામને વહીવટીતંત્રએ એલર્ટ કર્યા છે, જ્યારે જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે। ચોમાસામાંથી ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધી ન જાય તેની કાળજી લઈને બેઠું છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।